कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓને નમસ્કાર, મુમુક્ષુઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 378 મુંબઈ જેઠ સુદ દસમ રવિ વિક્રમ સંવત 1948 તારીખ 5/6/1892. પત્રાંક 377 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. હવે પરમ પૂજ્ય બળભાગી મહદભાગી પરમ સૌભાગી શ્રી સૌભાગભાઈને જ આ પત્ર લખાયો છે. ઈશ્વર આદિ સંબંધી જે નિશ્ચય છે તેને વિશે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે સમયસારનું વાંચન કરવું યોગ્ય છે. અર્થાત ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. અત્યારે આપણે આટલું વિચારીએ, પછી આગળ જઈએ. ઈશ્વર આદિ સંબંધી જે નિશ્ચય છે તેને વિશે ઈશ્વર ઇન્વર્ટેડ કોમા ત્યાં કૃપાળુદેવે જિજ્ઞાસા જગવી છે કે ઈશ્વર કોને કહેવાય, ઈશ્વરનું સ્વરૂપ શું, જગતને જગતવાસી જીવો ઈશ્વર કોને કહે છે, ઈશ્વર કોને ગણે છે તે વાત મુખ્ય છે. તો જીનાગમ જે જગતને કે ઈશ્વરને કહે છે તે પહેલાં વેદાંતિ શું કહે છે? તો વેદાંતિ ઈશ્વરને જગતનું ઉપાદાન કારણ પણ માને છે અને જગતનું નિમિત્ત કારણ પણ માને છે. આપણે અગાઉ પત્રમાં જોઈ ગયા. નિમિત્ત કારણ ઉપાદાન કારણ બંને કહે છે, એટલે કે ઈશ્વરથી સૃષ્ટિ અને ઈશ્વરમાં જ સૃષ્ટિનો વિલય માને છે. એટલે કરોડિયાના દૃષ્ટાંતે આપણે વિચાર્યું હતું કે જે પોતાના શરીરમાંથી, પેટમાંથી, મોઢામાંથી જે ઝાડ બાંધે છે અને એ ઝાડ દ્વારા જ એનું ઝાડું બંધાય છે, તો એ રીતે નિમિત્ત કારણ પણ છે અને પોતે જ પોતાનું ઉપાદાન કારણ પણ છે. એવી જ રીતે જગત પણ નિમિત્ત અને ઉપાદાન બંને કારણ છે એમ વેદાંત દર્શન માને છે. નૈયાયિક એટલે કે એ બધા શું માને છે? તો કે ઈશ્વરને જગતનું નિમિત્ત કારણ માને છે. જેમ કે કુંભાર ઘડો બનાવે છે તેમ ઈશ્વર નિત્ય વિભિન્ન પરમાણુ આદિ દ્રવ્યોથી સૃષ્ટિ બનાવે છે. એટલે કે કુંભાર જેમ માટીનો ઘડાનો કરતા કયો છે તેવી રીતે ઈશ્વરને ત્યાં કુંભાર જેવા, પ્રજાપતિ જેવા, બ્રહ્મા જેવા કહી દીધા કે જુદા જુદા વિભિન્ન પરમાણુ આદિ દ્રવ્યોથી સૃષ્ટિ બનાવે છે. જે ગળે આપણને જૈન દર્શનને ઉતરી શકે તેવું નથી, પણ એ પણ એક દર્શન છે, માન્યતા છે. તો આપણે વિચારીએ છીએ. ન્યાય દર્શન એમ કહે છે કે ઈશ્વરને પ્રેરક અને નિમિત્ત કારણ માનવું જોઈએ. નિત્ય કારણ ઉપાદાન વસ્તુઓના સંયોગથી અનિત્ય કાર્યરૂપ વસ્તુઓનું નિર્માણ કરનારું કોઈક ત્રીજું કારણ છે અને તેને પ્રેરક બળ અથવા નિમિત્ત બળ આપણે કહીએ છીએ. તે ન્યાય દર્શન કહે છે. અને આપણે પણ કહીએ છીએ કે બધું પ્રવર્તે છે, થાય છે, તો કોની સત્તા વડે, કોની પ્રેરણા વડે, કોણ છે? તો કે ત્યાં જૈન દર્શન કહે છે કે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. અને પ્રેરક કોણ છે? એટલે કે ચેતન બધું કરે છે તો એને પ્રેરણા કોણ કરે છે? તો કે ચેતનને ચેતન પ્રેરણા કરે છે. જે કાંઈ જળ પરિણતિ, જે કાંઈ ક્રિયા કરે છે તો કે એનો કરનારો, એની પ્રેરણા કરનારો નિમિત્ત રૂપે કોઈ હોય તો તે ચેતન છે. જ્યારે ન્યાય દર્શન નિમિત્ત રૂપ કેવું કહેવાની બદલે ઈશ્વરને પ્રેરક અને નિમિત્ત કારણ એમ માની લે છે. એટલે કે ચોખ્ખું પ્રેરક બળ કહે છે. જીનાગમ એનાથી સેજ જુદું પડે છે.
સાંખ્ય દર્શન એમ કહે છે કે પુરુષ અને પ્રકૃતિ, એમાં પુરુષના સાનિધ્યથી પ્રકૃતિ દ્વારા જગત છે. ત્યાં પુરુષ કહેતા આત્મા અને પ્રકૃતિ કહેતા સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ 3 ગુણાત્મક પ્રકૃતિ છે, તેના દ્વારા જગત છે. આ પુરુષ જગતનો દ્રષ્ટા છે, કરતા નથી. એમ સાંખ્ય દર્શન કહે છે કે જોનારો જાણનારો જરૂર છે, પણ એનો કરનારો નથી. અને આ જ્ઞ પુરુષ છે, એટલે કે જોનારો જાણનારો પુરુષ, તે જ ઈશ્વર છે, તે જ પરમાત્મા છે, તે ભગવાન છે. ઈશ્વર એટલે જે ભગવાન, પરમાત્મા, વિભુ, પ્રભુ કહીએ છીએ, તેની વાત ચાલી રહી છે. સાંખ્ય દર્શન એમ કહે છે. પછી યોગ દર્શન શું કહે છે? તો કે ઈશ્વર એક આદર્શ પુરુષ છે, એક મહામાનવ છે કે જે ક્લેશ, કર્મ, વિપાક, આશય એનાથી રહિત થઈ ગયો છે. ક્લેશ રહિત છે, કર્મ રહિત છે, એટલે કર્મના વિપાક રહિત, પરિણામ રહિત છે, અને કોઈ બાંધવાનું પ્રયોજન નથી, એટલે આશય રહિત છે. એવો પુરુષ વિશેષ જો કોઈ હોય તો તે ઈશ્વર છે. આમ જુદા જુદા દર્શનની માન્યતામાં ઈશ્વર સંબંધી નિરૂપણ છે. જૈન દર્શન શું કહે છે? તો કે યોગ દર્શનની માન્યતાની નજીક છે, જે હમણાં વાત કરી તે એક આદર્શ પુરુષ થઈ જાય છે, જેને હવે નિરંજન પદની પ્રાપ્તિ છે, સિદ્ધ પદની પ્રાપ્તિ છે. કાયા નથી, પુનર્જન્મ નથી, ક્લેશ નથી, કર્મ નથી, કર્મનું કોઈ કાલીમાં કે કશાયનું કોઈ પરમાણુ માત્ર નથી, એટલે કે સમસ્ત કર્મોનો સર્વથા સંપૂર્ણ ક્ષય, અને તે મોક્ષે જાય છે. તે માન્યતાની નજીક છે. પણ ફરક એટલો કે યોગ દર્શનમાં ઈશ્વર એવો એક પુરુષ વિશેષ મનાય છે, જે જૈન દર્શનમાં ઈશ્વર એક નથી, અનેક છે. લોકશાહી છે, સંપૂર્ણ લોકશાહી છે. કોઈ પણ વ્યક્તિ પરમાત્મા થઈ શકે છે, એ થઈ શકે છે, બની શકે છે તો બરોબર, પણ કોઈ પણ આત્મામાં પરમાત્મા થવાની શક્યતા, સંભવિતતા રહેલી હોવાથી આત્મા એ જ પરમાત્મા છે. એણે પ્રગટાવ્યું નથી, એણે દેખાતું નથી, પણ એ જ કરે છે. એવી શક્તિ ન હોય તો આત્મા પરમાત્મા થઈ શકે પણ નહીં, એમ જૈન દર્શન કહે છે. એટલે કે તે દરેક આત્માને પરમાત્મા જ માને છે. જગતના કરતા, ધરતા, સંહર્તાના રૂપમાં ઈશ્વરની માન્યતા નથી. એટલે જગતને, ઈશ્વરને, દુનિયાને કોઈએ ઈશ્વરે બનાવ્યો છે, પાળે પોષે છે, સંહાર કરે છે, એવા તત્વમાં કંઈ જ માનતો નથી. સૃષ્ટિ કરતા, નિર્માતા, એટલે કરતા, ધરતા, સંહર્તા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશની માન્યતામાં કંઈ આવતું નથી. એમ જૈન દર્શન કહે છે કે આત્મા જ પોતે જ બધું કરે છે. ઈશ્વર કહેતા આપણે સર્વ વસ્તુ, વ્યક્તિ, શક્તિનો ઈશ, અધિપતિ, સ્વામી, માલિક, સર્વ ઐશ્વર્ય ધરાવનારો, અનંત ચતુષ્ટયવંત, શુદ્ધાત્મા, હરિ, સર્વજ્ઞ, વિતરાગ, અર્યંત, પરમાત્મા, જે કયો તે મહામાનવ, સત્પુરુષ, મહાસત્પુરુષના રૂપમાં છે. તે તીર્થંકર દેવ વગેરે કહીએ છીએ, અર્યંત કહીએ છીએ, કેવલી કહીએ છીએ, પરમાત્મા કહીએ, ખાસ તો સર્વજ્ઞ કહીએ છીએ. તે પણ હરિભદ્ર સુરીજી થઈ ગયા, એમણે બહુ સમન્વયકારી દૃષ્ટિ કરી છે કે જૈન દર્શન પ્રત્યે મને પક્ષપાત નથી, ઇતર દર્શન પ્રત્યે મને પૂર્વગ્રહ નથી, પરંતુ જે ખરું છે તે કહેવાય છે, અને જે યુક્તિમત વચન હોય તેને જ ગ્રહણ કરવું જોઈએ. યુક્તિ સંગત, યુક્તિમત વચન એટલે બીજું કાંઈ નહીં. જે આત્માને પરમાત્મા સાથે જોડાવી દે, મોક્ષે લઈ જાય, તે દર્શન કે તે વચનનો આગ્રહ રાખવો જોઈએ, ગ્રહણ કરવું જોઈએ. એમણે અનેક શાસ્ત્રોમાં, ખાસ કરીને લોકતત્વ નિર્ણય, શાસ્ત્ર વાર્તા સમુચ્ચય, યોગ દૃષ્ટિ સમુચ્ચય, યોગ બિંદુ પ્રકરણ, સંબોધ પ્રકરણ, બ્રહ્મ સિદ્ધાંત, બ્રહ્મ વાર્તા સમુચ્ચય, એ બધા શાસ્ત્રોમાં ઈશ્વર સંબંધી સુત્તમ પ્રરૂપણા કરેલી છે અને એનું વિવરણ આપ્યું છે. એના સારાંશ રૂપે સમન્વયકારી દૃષ્ટિમાં એટલું જ હરિભદ્ર સુરીજી ઉપરાંત અન્ય દાર્શનિકો પણ એમ કહે છે કે આત્મા પોતે જ પોતાના ભાવ કરે છે, શુભાશુભ ભાવ કરી શકે છે, બીજું કંઈ કરી શકતો નથી. આત્મા બીજી રીતે કરતા નથી, શુભાશુભ ભાવ કરે છે, એને કારણે પોતે જ કર્મ બાંધે છે. એટલે કે બ્રહ્મા સ્વરૂપ પોતે છે, પોતે જ વિષ્ણુ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ હોવાથી પાલન પોષણ, સંસ્કાર સિંચન છે, અને પોતે જ મહેશ છે, એટલે કે પોતાના કર્મોનો સંહાર ક્ષય કરી શકે છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેયની માન્યતા છે. એ કોની છે? તો કે કોઈ અલગ અલગ વ્યક્તિ કે પરમાત્મા સ્વરૂપે નહીં, પણ આત્મા પોતે જ. એટલે કે એ અપેક્ષાએ કેવું હોય, એ રીતે કેવું હોય તો આત્મા કરતા છે, બાકી કરતા નથી. એ રીતે આત્મા ભોગતા છે, બાકી ભોગતા નથી, એમ એમણે માન્યતા કરી છે. અહીંયા ઈશ્વર સંબંધી વાત હતી, તે પૂરી થાય છે કે ઈશ્વર સંબંધી તમે લીધેલો નિર્ણય, એટલે સૌભાગભાઈ જે એમ કહેતા હોય કે ઈશ્વર કરે તે ખરું, ઈશ્વરની ઈચ્છા, ઈશ્વર મારું સાંભળતા નથી, ભગવાન જે કરે તે ખરું, ભગવાન જે કરે તે યોગ્ય, તો કૃપાળુ દેવ છે કે તમને ધીરજ રહેશે. પણ ધીરજ રહેવા માટે એ જરૂરી છે, પણ સમયસાર જે જુદું કહે છે. એટલે સમયસાર શું કહે છે પણ તમે સામાન્યપણે વાંચો તો સારું, કે જેથી ઈશ્વર ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાનું ન બને.
આપણને આશ્વાસન, ધીરજ, સમાધાન રહે એટલે ભગવાન ઉપર ઢોળી દઈએ તે ઠીક છે. કોઈનો દેહ ત્યાગ થઈ જાય તો આપણે કહીએ ભગવાનને ગમ્યું તે ખરું. ભગવાનને વળી એવા ગમા અણગમા હોય, પ્રભુએ કર્યું તે સાચું, પ્રભુ કરે છે, ઈશ્વરને જે ઠીક લાગ્યું તે. એક સમાધાન કે ધીરજ માટે વ્યવહાર કે રૂઢિગત વચન છે, બાકી કોઈ શું કરી શકે. તે જીવે જેવા આયુષ્ય કર્મ બાંધ્યા હોય તે પ્રમાણે ઉદય છે, ફળ આવી જાય છે. એવો આગલા ભવે શિથિલ બંધ બાંધ્યો હોય તો 7 કારણે આયુષ્ય વહેલું પૂરું થઈ જાય એમ લાગે. હકીકતે વહેલું પૂરું થતું નથી, પણ અકાળ અવસાન થતું હોવાથી આપણને લાગે કે એનું આયુષ્ય વહેલું પૂરું થયું અને આયુષ્ય તૂટ્યું કે તૂટી ગયું, પણ તૂટી જવા જેવું નથી. શિથિલ બંધ હોય અને દૃઢ બંધ હોય તો શિથિલ બાંધી હોય, જેમ દોરડું ગાંઠ જરા ઢીલું બાંધ્યું હોય તો છૂટી જાય છે, એવી રીતે કોઈ પણ વસ્તુની પકડ ઢીલી હોય તો એ વહેલું છૂટી જાય કે વહેલું પૂરું થાય. એમ આયુષ્યનો બંધ સોપક્રમ અને નિરૂપક્રમ, શિથિલ બંધ અને દૃઢ કહીએ એટલે કે અશિથિલ બંધ હોય. તો જેનો શિથિલ બંધ હોય એને 7 કારણે આયુષ્ય વહેલું પૂરું થતું લાગે. અકસ્માત થાય, વિષ ખાવાનો વારો આવે, કોઈ ખવડાવી દે, અથવા તો કંઈક બીજું બની જાય, અથવા તો આત્મવિલોપન કરવાનું થાય, અથવા કાંઈક એવા નિમિત્ત કારણ આવી જાય. ઉપવાસ કરે, નિર્જલા ઉપવાસ કરે, જૈન ઉપવાસ અને એમાં પણ નિર્જલા કરે અને 30 દિવસ, 40 દિવસ, 25 દિવસ પાણી વિના, કોઈ તો 8 દિવસમાં અને દેહ ત્યાગ થઈ જાય. તો એ ચાઈને બોલાવ્યું છે એવું નથી, પણ એવા કંઈક નિમિત્ત થાય. ઘણી વખત કોઈ જીવને અત્યંત આઘાત લાગે અને ત્યાં ને ત્યાં હે કહેતા એનો પણ દેહ ઢળી જાય છે, તો એ પણ 7 કારણમાં આવી જાય છે. તો આ એક સમજવાની વાત હતી કે તે પ્રમાણે ઈશ્વરનું માન્ય મહત્વ રાખવાનું છે, સ્વીકારવાનું છે. એટલે કૃપાળુદેવ કહે છે કે સાચો ઈશ્વરવાદી તો હોય તો કોઈ પણ સાંસારિક કાર્ય કરતા કે અન્ય કાર્ય કરતા ઈશ્વરને એક સેકન્ડ સમય માત્ર પણ ભૂલે નહીં. એનું નામ ઈશ્વરમાં માન્યતા છે, ભગવાનમાં માન્યતા છે એમ કહેવાય. સુખમાં સોની સાંભળે ઈશ્વર કોણ, ભગવાન કોણ કાંઈ યાદ ના આવે, અને દુઃખમાં એ ભગવાન કરે તો એ સાચો ઈશ્વરવાદી, ઈશ્વરની શ્રદ્ધાવાળો નથી. સુખમાં, સુખદ સંયોગમાં, ઉજ્જવળ સંયોગમાં પણ આત્માની વાત, ઈશ્વરની વાત, ભગવાનનું સ્મરણ ગમે. અને અન્ય કામમાં, સંસારના કામ હોય કે અપ્રયોજનભૂત કે પ્રયોજનભૂત, અને પરમાર્થના કામમાં પણ ઈશ્વર, પોતાનો આત્મા પોતે ભૂલે નહીં, ભગવાનને ભૂલે નહીં, એ સાચો ઈશ્વરવાદી છે. બાકી જગતમાં જે દેખાય છે તે લોકો માને છે ઈશ્વરને, પણ ઈચ્છે છે, ચાહે છે ધનને. એને જે કાંઈ છે તે પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસ કે પરમેશ્વરનો દાસ એમ કે છે. એટલે ઈશ્વરને માનવા કરતાં લક્ષ્મીને કે ધનને માને છે એમ કેવું ઠીક લાગે છે, અને એવું કરવાનું નથી. સૌભાગભાઈ પણ ઈશ્વરને, ભગવાનને, કૃપાદેવને માને છે, છતાં ધનની ઈચ્છા વાંછા, લક્ષ્મીની ઈચ્છા વાંછા રહી છે, અપેક્ષા રહી છે. એટલે કૃપાદેવ કહે છે કે આત્મા કરતા છે, આત્મા ભોગતા છે તો ક્યારે છે? તમે કંઈક વાંચો, વિચારો તો ખરા. મારું ન માનો તો સિદ્ધાંતથી સમજો. એટલે કૃપાળુદેવે એમને પણ કહી દીધું કે સમયસાર વગેરેનું વાંચન કરો તો ઠીક છે. એ આપણને પણ લાગુ પડે છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, આપણે જૈન દર્શન કહીએ છીએ એવું નથી, પણ એમાં પણ લખ્યું છે, 7મા અધ્યાયમાં ઘણું કરીને છે કે યસ્ત આશીષ આશાસ્તે ન સભૃત્ય સહ વૈ વણિક. જે વ્યક્તિ, જે દાસ કે સેવક ઈશ્વર પાસે પોતાની કામના પૂર્ણ કરાવવા ચાહે છે તે સેવક નથી, દાસ નથી, ભક્ત નથી, પણ બન્યા વ્યાપારી કે વણિક છે. ભગવાનને બનાવવા જાય છે, ભગવાન સાથે શરત કરવા જાય છે, કન્ડિશનલ કામકાજ કરે છે, સોદાબાજી કરે છે, તો એ વાણિયો થયો, વણિક થયો, બન્યા થયો, વેપારી થયો. પણ શું કામ? તો કે ભગવાન પાસેથી પોતાની કોઈ પણ કામના પૂર્ણ કરાવવા ચાહે છે. ભગવાન પાસેથી એવું ચાહવાનું નથી, ઈચ્છવાનું નથી. સાદી ભાષામાં કહું તો મેન વિલ રીડ, રાઇટ, સ્પીક, ફાઇટ એન્ડ ઇવન ડાઈ ફોર ધ રિલિજિયન, બટ નેવર લીવ ફોર ઇટ. કોઈ દિવસ ધર્મ માટે કે ધર્મ જીવી જતા નથી, પણ ધર્મ માટે પ્રાણ છોડવા જેવો પ્રસંગ ઊભો કરી દે છે. પણ ધર્મ જીવી જવું જોઈએ, કૃપાળુદેવ જીવી જવા જોઈએ, તે જીવ કરતો નથી. એ દુઃખ લાગે છે. અને કૃપાળુદેવ આગળ કહે છે સૌભાગભાઈને કે તમારે ઈશ્વર સંબંધી જે નિશ્ચય કર્યો છે તેને વિશે હાલ વિચારનો ત્યાગ કરી ભગવાન જે કરે છે ખરું એમ રાખો, પણ તમે સામાન્યપણે સમયસારનું વાંચન કરો તો સારું. સમયસાર શ્રી કુંદકુંદ ભગવંતે ઘણા ગ્રંથ લખ્યા છે અને ઘણી કૃપા કરી છે. તેમણે સિમંદર સ્વામી પાસે
આહારક શરીરનું પૂતળું પોતાના જ શરીરમાંથી 1 ફૂટ જેટલું કાઢી અને એવા કોઈ વિરલા મુનિવર જ કરી શકે, આહારક લબ્ધિધારી મુનિ ભગવત કરી શકે. સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં છે, ત્યાં એ પૂતળા સહિત એ રીતે પોતે જઈ વિચરી અને ત્યાં જે શંકાનું નાની એક સવાલ શંકા હશે આત્મા સંબંધી એનું સમાધાન કરી અને ત્યાંથી આવી ગયા. બધું અંતર મુહૂર્તમાં 2 ઘડીમાં તો ખેલ પૂરો થઈ જાય. અને ત્યાર પછી એમણે જે રચના કરી છે તે સમયસારજી વગેરે પ્રાભૃત અધ્યાત્મ ગ્રંથોની છે. સમયસારજી એટલે ગ્રંથાધિરાજ કહેવું પડે તેવું છે. અને એ સમયસારજીની પરમ કૃપાળુ દેવે પણ ઘણી મહિમા ગાઈ છે. અને તે સમયસારજીમાં 9 તત્વો ઉપર 9 અધિકાર મૂક્યા છે. તેમાં ત્રીજો કર્તા કર્મ અધિકાર, જીવ અને અજીવ કર્તા અને કર્મ રૂપે આવે છે. અને ત્યાં 69મી ગાથામાં જ્યાં શરૂ કરે છે ત્યાં સુંદર કહે છે, આત્મા અને આ સ્રવતણા જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. 70મી કડી, જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. તો આત્મા કર્મ કરે છે, કર્મથી બંધાય છે શું કામ? એનો જવાબ આપ્યો છે કે જ્ઞાનમાં અને ક્રોધમાં એ જ્યાં સુધી ભેદ જાણતો નથી ત્યાં સુધી જીવને કરતા કર્મની પ્રવૃત્તિ છે. આત્મા એટલે કે જીવનો જ્ઞાન સ્વભાવ છે, તો એ જ્ઞાનમાં જ પરિણમે છે, અજ્ઞાનમાં નહીં. પણ તેમ છતાં એ જ્યારે ક્રોધ કરે છે ત્યારે ક્રોધમાં પરિણમે છે. તો કે જ્યારે જીવ ક્રોધ કરે છે ત્યારે ક્રોધમાં પરિણમે છે કે કેમ? જ્ઞાનમાં જ પરિણમે છે કે કેમ? એ જ્યાં સુધી એને ભાન નથી, ભેદ જ્ઞાન નથી, પ્રવૃત્તિની ખબર નથી, ત્યાં સુધી કરતા કર્મનો બંધ લાગે છે. ક્રોધ અને જ્ઞાન એ 2 જુદી વસ્તુ છે. જ્ઞાનમાં ક્રોધ નથી અને ક્રોધમાં જ્ઞાન નથી. આવું ભેદ જ્ઞાન થાય ત્યારે જ એકપણારૂપ અજ્ઞાન મટે અને કર્મનો બંધ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે. આ કર્તા કર્મ અધિકારનો સારાંશ છે કે આત્મા અને આશ્રવ જે કર્મો આવી રહ્યા છે એ જીવ બાંધે છે. અને શું કામ બાંધે છે, બાંધી શકે છે? તો કે પોતાનો સ્વભાવ તો આત્માનો જાણ કરવાનો જ છે, તો પોતે જ્ઞાનમાં જ પરિણમે છે. તો ક્રોધાદિ વગેરે જે ભાવ કશાય થાય છે એ કેવી રીતે? તો કે જીવ પૂતગલને જાણે છે પણ પૂતગલની સાથે એને કરતા કર્મપણું નથી. સામાન્યપણે કર્તાનું કર્મ 3 પ્રકારે કહેવાય છે, એક નિર્વર્ત્ય, એક વિકાર્ય અને પ્રાપ્ય. તો પછી આપણને પ્રશ્ન થાય કે આ બંધ થાય છે કેવી રીતે? આત્મા નથી બાંધતો તો કોણ બાંધે છે? ત્યારે કૃપાળુદેવે આપણને સમજાય તેવી ભાષામાં 6 પદના અમૃત પત્રમાં જે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખ્યો અને જે ગદ્યમાં હોવાથી પદ્યમાં લખાય તો સારું, તો અમે મુખપાઠ કરી શકીએ, કંઠસ્થ કરી શકીએ, વધારે સારી પેઠે સમજી શકીએ એવી પ્રભુશ્રીજી એ સૌભાગભાઈને પ્રેરણા કરી અને સૌભાગભાઈએ વિનંતી કરી કૃપાળુદેવને. એટલે જે શાસ્ત્રની રચના થઈ તે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. એટલે એના મૂળમાં પ્રભુશ્રીજી છે. પ્રેરક બળ નિમિત્ત કારણ કોણ? તો પ્રભુશ્રીજી કે સૌભાગભાઈને કે આપ લખો તો માને, આપ લખો ને, આપ કયો ને, આપ વિનંતી કરો ને, પણ મૂળમાં પોતે છે. અને સૌભાગભાઈએ કૃપા કરી અને કૃપાળુદેવે સાંભળી અને આપણને આત્મસિદ્ધિ શાસ્ત્ર મળ્યું. તેના 6 પદ એટલે કે 6 પદના પત્રમાં છે જ આત્મસિદ્ધિજીમાં છે કે જે 6 દર્શનના ખુલાસા કરી દીધા છે. કોઈનો વિરોધ કર્યા સિવાય અસંમતિ દર્શાવીને કેવી રીતે છે જૈન દર્શન કેવી રીતે સાંગોપાંગ સંપૂર્ણ છે જણાવ્યું છે. એમાં 6 પદના પત્રમાં 3જું પદ આત્મા કરતા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. અર્થક્રિયા એટલે પરિણતિ, પરિણમન. કોઈ પણ દ્રવ્ય સમયે પરિણમન કર્યા જ કરે છે. તો આત્મા પણ અર્થક્રિયા સંપન્ન છે. અર્થક્રિયા સંપન્ન એટલે ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે એટલે પરિણમ્યા કરે છે, પરિણમન કર્યા કરે છે, માટે કરતા છે. તો દરેક દ્રવ્ય જેમ કરતા છે તેમ કરતા છે. પરમાર્થી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. જો આત્માના ભાવ આત્મામાં જ વહે, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકેત. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, તો કરતા તો આવ્યો જ કે આત્માએ કાંઈક તો કર્યું જ ને. એમનેમ બેઠો છે, કાંઈ દેખીતી ક્રિયા નથી પણ ભાવ તો કરે છે, તો ત્યાં ક્રિયા તો થઈ. તો શુભ અશુભ ભાવ ન કરે, શુદ્ધ ભાવ રાખે, આત્મ સ્વભાવ રાખે, ત્યારે શું કહેવાય? તો કે સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે, પોતાના સ્વરૂપનો જ કરનારો થયો. આ પરમાર્થથી વાત થઈ. અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે.
જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં અનંત પ્રકારના કર્મની વર્ગણા આપણી આજુબાજુ ઉપર નીચે ચારે દિશામાં ઠાંસીને ભરેલી છે. જેમ હવાના રજકણ ભરેલા છે એવી રીતે આ પણ ભરેલું છે. અને ત્યાંથી જેવા ભાવ કરે છે તે પ્રમાણે તે પૂતગલ વર્ગણા ખેંચાઈને આવી જાય છે. એટલે કે પૂતગલમાં ખેંચાવાની આકર્ષાઈ જવાની શક્તિ છે, એ કર્મની શક્તિ છે. અને આત્મામાં ખેંચવાની શક્તિ છે. એટલે એવા ભાવ કરે છે. એટલે લોહ ચુંબક છે એ શું છે? તો કે એ કેટલીક ધાતુને લોખંડને પોતાની તરફ આકર્ષવાની શક્તિ છે. અને લોખંડમાં પણ આકર્ષાઈ જવાની શક્તિ છે, જે બીજી બધી વસ્તુ કે ધાતુમાં હોતી નથી. તો એ જેમ સમજાય છે તેમ જ આત્મા અને કર્મનો સંબંધ છે. તો તે અપેક્ષાએ અનુપચરિત રીતે જોવા જઈએ તો વ્યવહારથી એ દ્રવ્ય કર્મનો કરતા થયો. દેખીતી રીતે કાંઈ નથી કર્યો એમ લાગે, પણ મનથી કે જે ભાવ કરી દીધા તો એ દ્રવ્ય કર્મનો બાંધનારો કરતા થયો. અને ઉપચારથી, વ્યવહારથી મેં રસોઈ બાંધી, મેં આ મકાન બાંધ્યું, મેં આ પ્લાન કર્યો, હું આર્કિટેક્ટ છું, હું એન્જિનિયર છું, મેં ડ્રાઇવિંગ કર્યું, અથવા તો મેં કેમેરાથી ફોટા લીધા, એ બધી જે ક્રિયાનો કરનાર છે તો કે ઉપચારથી ઘર, નગર આદિનો કરતા છે. એટલે કે જે વસ્તુ બનાવી, જે વસ્તુ કરી, જે કાંઈ બાળકો કે અમે આ રમકડાથી રમ્યા, તો એ તે વખતે એનો કરતા છે. જે દેખાય છે એ બધાને સમજાય છે, નથી દેખાતું છતાં માને છે. કર્મના સિદ્ધાંતની થિયરીમાં તો એમ પણ કહે છે કે દ્રવ્ય કર્મનો કરતા છે. અને સ્વભાવ પરિણતિ એ આત્મા પોતાનામાં જ રહે છે, નિષ્ક્રિય હોય એવો લાગે છે, કાંઈ કરતો નથી. તે વખતે શુભાશુભ ભાવનો છેદ ઉડી ગયો, રહી ગયો તે પોતાનો આત્મ સ્વભાવ અને તેનો કરતા છે. તો 6 પદના પત્રમાં કૃપાળુદેવે તીર્થંકર દેવની સાક્ષીએ 6 પદમાં 3 પદનું નિરૂપણ કરી દીધું. આત્મા કરતા છે, ભોગતા છે. એ 3જા પદમાં ત્રિવિધ 3 પ્રકારે નિરૂપણ કરી દીધું. તે આપણને સમજાય છે. તે જ સમયસારજીને કેવું છે કે આત્મા એમ જોવા જાવ તો કાંઈ કરતો નથી. એટલે સાદી ભાષામાં, સારાંશ રૂપે, કન્ક્લુઝનમાં, અજ્ઞાન દશામાં જ્યાં સુધી જ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, તે અજ્ઞાન કેવું છે. આત્માનો જ્ઞાન સ્વભાવ તો છે જ, પણ સમ્યક દર્શન નથી એટલે અજ્ઞાન દશા છે, મિથ્યાત્વ દશા છે. ત્યાં સુધી આત્મા કરતા છે, ભોગતા છે, ચોક્કસ છે. અને જ્ઞાન થાય છે એટલે સમ્યક દર્શન થાય છે, મિથ્યાત્વ દશા જતી રહે છે. આત્મજ્ઞાન થાય, સમ્યક દર્શન થાય છે એટલે જ્ઞાન દશામાં આત્મા કરતા, ભોગતા નથી. જે કાંઈ છે તે સ્વભાવ પરિણતિનો જ કરતા છે, પોતાના સ્વભાવનો કરતા છે અને પોતાના આત્માના સુખ આનંદનો ભોગતા છે, બાકી નથી. આ ખાસ સમજવા જેવો છે, મહાસિદ્ધાંત છે. તો જે સમયસારજીમાં કહ્યું છે તે પણ વિચારવાને યોગ્ય છે. નિશ્ચયને વિશે અકર્તા અને વ્યવહારને વિશે કરતા ઇત્યાદિ જે વ્યાખ્યાન છે તે, એટલે કે નિશ્ચયથી આત્મા અકર્તા છે અને વ્યવહારથી કરતા છે. જે ઉપચાર એટલે વ્યવહાર, વ્યવહાર એટલે જે અનુપચરિત વ્યવહારથી કહ્યું તે દ્રવ્ય કર્મનો કરતા છે. અને જે કાંઈ વસ્તુનો બનાવનારો દેખાય છે, ક્રિયાનો કરનાર છે, તે પણ ઉપચારથી, વ્યવહારથી છે. તો તે કરતા પણ છે. પણ નિશ્ચયથી યાને કે પરમાર્થથી તો આત્મા અકર્તા છે. આત્મા કાંઈ જ કરતો નથી. આત્મા ખાતો નથી, પીતો નથી, આત્મા કાંઈ કરતો નથી. આત્મા અકબંધ, અણિશુદ્ધ છે. એ પણ એક સિદ્ધાંત છે. એટલે આ બંને વચ્ચે કૃપાળુદેવ સૌભાગ્યભાઈને કહે છે કે તમે વાંચો ખરા, પણ તમે જે ઈશ્વરના ભરોસે આશ્રય રાખીને ધીરજ અવગાવો છો, તે ધીરજમાં પંક્ચર પડી જશે. તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. જો એવો કંઈ ભગવાન જેવું છે નહીં, અથવા આત્મા જ ભગવાન છે, તો તમને આત્મા ઉપર અથવા ભગવાન ઉપરની શ્રદ્ધા ડગી જશે. તો તમે ધીરજની બદલે વધારે વિકલ્પમાં પડશો, વધારે ગૂંચવણ મૂંઝવણમાં પડશો. અને ધીરજ તો રાખવાની વાત છે. એટલે અહીંયા ધીરજ ગુણ માટે તમે જે કહો છો કે હરિને ગમ્યું તે ખરું, હરિ ઈચ્છા સુખદાયક માનવી, ભગવાને જે કર્યું તે સારા માટે, એમ રાખો તો વાંધો નથી. પણ ખરેખર તો ભગવાન એટલે તમારો આત્મા જ છે, એમ કૃપાળુદેવને કેવું છે. જુદી રીતે કેવું છે, સિદ્ધાંતથી કેવું છે, શાસ્ત્રને સાક્ષીએ કેવું છે કે હું કહું છું એમ મનાતું ન હોય તો શાસ્ત્ર કહે છે, આવો ગ્રંથાધિરાજ સમયસારજી કહે છે, એમાંથી વાંચીને તમે સામાન્યપણે સ્વીકાર કરો કે તમે કોઈ ભવમાં બાંધ્યા છે, તે ઉદયમાં આવ્યા છે. હકીકતમાં આત્મા કાંઈ કરતો નથી. તો પછી ચિંતા કરશો કે નહીં કરો તો એનાથી શું વળવાનું છે, એમ બોધ છે. તો પણ સમયસારજી વાંચવાની આજ્ઞા કરી તો પણ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ, એવા જે જ્ઞાની, તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે.
જેના બોધ સંબંધી દોષ નિવૃત્ત થઈ ગયા છે, એટલે કે આ જીવને કરતાપણું ભોગતાપણું જતું રહ્યું છે, અજ્ઞાન ગયું છે, મિથ્યાત્વ ગયું છે અને આત્મજ્ઞાન થયું છે, સમ્યક દર્શન આવ્યું છે, એવા જ્ઞાની પુરુષ પાસેથી તમે સમજવા યોગ્ય છે. ગમે તેની પાસેથી, શુષ્ક જ્ઞાની પાસેથી સમયસાર વગેરે સમજવા યોગ્ય નથી. સમયસાર રૂપે પરિણમી ગયા છે એવા સાક્ષાત સમયસાર શ્રી પરમ કૃપાળુદેવ પોતે પ્રગટ પુરુષ પુરુષોત્તમ સૌભાગભાઈ સામે વિદ્યમાન ગુરુ છે, તો તમે એની પાસેથી સમજો તો ઠીક છે એમ કહેવાનું છે. તમે તમારી જાતે વાંચો, પણ સમજવાનું તો સત્પુરુષ પાસેથી, સદગુરુ પાસેથી રહેશે એમ સમજાય છે, એમ લાગે છે કે શ્રુત જ્ઞાની કે બહુશ્રુત પાસેથી સમજવું યોગ્ય છે. સમજવા યોગ્ય તો જે છે તે ખાલી જગ્યા સ્વરૂપ, એટલે કે શું સમજવા જેવું છે, તો કે જે સ્વરૂપ સમજ્યા વિના, કયું સ્વરૂપ સમજ્યા વિના, તો સ્વ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ, નિર્વાણ સ્વરૂપ, જે કયો તે, જે શબ્દ લાગુ પડે તો કે એ પ્રાપ્ત કરવાનું છે. તો કે જેને પ્રાપ્ત થયું છે નિર્વિકલ્પપણું, એવા જ્ઞાનીથી તેના આશ્રયે જીવના દોષ ગળિત થાય સમજાય છે. એટલે કે નિર્વિકલ્પ જ્ઞાની થઈ ગયા છે, જેને આ બધું સમજાઈ ગયું છે, સમ્યક દર્શન થઈ ગયું છે, વિકલ્પ રહિત થયા છે એવા જ્ઞાની પુરુષ, થોટલેસ સ્ટેજમાં મુકાયેલા જ્ઞાની પુરુષ જ થોટલેસ સ્ટેજની વાત મૂકી શકે, સમજાવી શકે, ગળે ઉતરાવી શકે. એટલે એવા જ્ઞાની એટલે કૃપાળુદેવ પોતે જ, તેનાથી અને તેના આશ્રય પડશો, એના ઓટલે જશો, એટલે કે એની શરણાગતિમાં જશો, એને આધારરૂપ માનશો, તો જીવના દોષ એટલે કે પોતાના આપણા દોષ ગલિત થઈ જાય છે, ગળી જાય છે, ઓગળી જાય છે, પીગળી થાય છે. વસ્તુ ગળી જવું, જરી જવું, ખરી પડવું, એવી રીતે જેમ કહીએ છીએ કે દોષ બગડી જાય છે, એટલે 2 નેગેટિવ મેક્સ 1 પોઝિટિવ. દોષ પોતે જ બગડેલી વાત છે અને પછી એ બગડેલું બગડી જાય છે, એટલે કે સુધરી જાય છે, પૂરું થઈ જાય છે, જતું રહે છે. એટલે જીવના દોષ ગળી જાય છે, ઓગળે પીગળે છે એમ સમજાય છે. એટલે જો તમારે ખરેખર કરવું હોય તો જેની તેની પાસેથી સમજવાનું નથી. અને એમાંય સમયસારજી જેવું શાસ્ત્ર છે તો શસ્ત્ર રૂપે પરિણમે છે કે આત્મા કંઈ કરતો નથી, ખાતો પીતો નથી, તો મને પાપ દોષ પણ લાગતા નથી, અભક્ષ્ય આહાર વગેરે કરું તો આત્મા ક્યાં કાંઈ પીવે છે, આત્મા ક્યાં દિવસે રાત્રે ખાવાની વાત આવી, આત્માને ક્યાં વિવેક કરવાનો છે, આત્મા ક્યાં કંઈ કરે છે, જે છે તે દેહ છે, મુખ છે, મોઢું છે. આપણે કોઈ વસ્તુ કરીએ, કોઈને માર્યું અને પછી કહીએ કે તો હાથે કર્યું, હાથ મારા નહીં, હું દેહાદી સ્વરૂપ નથી, હું તો આત્માએ ક્યાં લગાડ્યું વગાડ્યું, તો એમ છૂટી જવાની, છટકી જવાની વૃત્તિ થાય અને સ્વચ્છંદ પરિણામી થઈ જવાય એમ ચાલે નહીં. એમ શાસ્ત્ર પણ શાસ્ત્રા પુરુષના વચન છે તો કોઈ જ્ઞાનીથી સમજવા યોગ્ય છે. અને આત્મ સ્વરૂપ પણ નિર્વિકલ્પપણું પણ જેના દોષ ગયા છે, નિર્વિકલ્પ થયા છે, વિકલ્પ રહિત થયા છે, તેની પાસેથી સમજાય છે અને તેની પાસેથી સમજવા જેવું છે. 6 માસ સંપૂર્ણ થયા, જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી, એવા શ્રી ખાલી જગ્યાને નમસ્કાર છે. 6 મહિનાથી જે ભગવાનને, જે પરમ કૃપાળુદેવ પરમાત્માને પરમાર્થ પ્રત્યે, નિશ્ચય પ્રત્યે, આત્માનુભવ પ્રત્યે, મોક્ષ સંબંધી એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી. એટલે કોઈ પ્રકારનો ભેદ, ભાંગો, ભિન્ન ભાવ લાગ્યો નથી. બધું જ એક સરખું જ લાગે છે. સમદર્શિતાથી જ વિચરણ થયું છે. ક્યાંય કોઈ વ્યક્તિ, વસ્તુ પ્રત્યે ભેદભાવ નથી, પક્ષપાત નથી, વિકલ્પ નથી, ભેદ નથી, રાગ દ્વેષ સહિતની કોઈ પ્રવૃત્તિ નથી, એવો વિકલ્પ જ નથી થયો. એવા શ્રીને નમસ્કાર. એવા શ્રી પરમ કૃપાળુદેવ પોતે એને નમસ્કાર કરે છે, લખે છે. વિકલ્પ એટલે ઉપયોગનું બદલાઈ જવું, તે પણ કહેવાય. ઉપયોગ બદલાઈ જાય છે, ઉપયોગ આમથી આમ થઈ જાય છે, એટલે તરત જ વિકલ્પ થયો કહેવાય. જ્યારે કૃપાળુદેવ કહે છે અમને કોઈ સંબંધી કંઈ વિકલ્પ ઉત્પન્ન થયો નથી, પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી. આમ હશે કે તેમ કૃપાળુદેવને નથી થતું, કેમ કે દૃઢ નિર્ધાર છે. આ દર્શન આમ કે છે, તે દર્શન તેમ કે છે, આ ગચ્છ આમ કે, આ મત આમ કે, આત્માની વાત છે ને અમે આત્મા અનુભવ્યો છે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, નિર્વિકલ્પ થઈ ગયા છીએ. એટલે કહી શકીએ છીએ ખુમારીથી ખાતરી બંધ, ધડાકા બંધ વાત મૂકી શકે છે કે અમને એક વિકલ્પ થયો નથી. કોઈ દિવસ ખોટું ન પડે. આપણને નાની વાતમાં એમ થાય કે મને ખબર છે ને, હું જઈ આવ્યો છું ને, મેં જોયું છે ને, હું સાચું કહું છું ને, મને અનુભવ છે ને, તો પછી આ વાતમાં અનંતકાળથી નથી કર્યું તે આત્મ અનુભવની વાત, એ અનુભૂતિમાં કૃપાળુદેવને વિકલ્પ હોય, એમાં તો વિકલ્પ નથી જ, પણ પરમાર્થ સંબંધીના નિર્ધારમાં ક્યાંય વિકલ્પ નથી, કોઈ સેકન્ડ થોટ નથી, કોઈ બીજો વિકલ્પ નથી. આમ કે આમ સહેજ પણ શંકા આશંકા જેવું કાંઈ જ રહ્યું નથી. તેવા જે થયા છે તે પોતે જ. પત્રાંક 379
મુંબઈ જેઠવદ અમાસ શુક્ર વિક્રમ સંવત 1948, તારીખ 24/6/1892. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય. આ પત્ર પણ પરમ પૂજ્ય સૌભાગભાઈને લખાયો છે, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે. એવો જો કોઈ હોય તો તે તરણ તારણ જાણીએ છીએ, તેને ભજો. કૃપાદેવે પોતાને જ વિશેષણ આપી દીધું છે કે તરણ તારણ કોણ છે તેને ભજો. તરણ તારણ શું? તો કે તરે છે અને સાથે સાથે તારી શકે છે, તારતા જાય છે. જેને દરિયામાં નદીમાં તરતા આવડતું હોય તે જ પડે છે, તે જ જાણે છે, તે પોતે તરી શકે છે અને પોતે વધારે સમર્થ હોય, સક્ષમ હોય તો બીજાને પણ તારી શકે છે, ડૂબતાને બચાવી શકે છે. તેવી જ રીતે સત્પુરુષ સદગુરુ પરમ કૃપાળુ દેવ પોતાની દશા થઈ છે, પોતે તો તરી જ રહ્યા છે ભવસાગરમાંથી, પણ બીજા આપણા જેવા અનેક જીવોને તારી રહ્યા છે. તેનું નામ તરણ અને તારણ. એટલે તરણ તારણ જાણીએ છીએ. કેવા તરણ તારણ જાણીએ છીએ? તો કે જેની પ્રાપ્તિ પાછી અનંતકાળનું યાચકપણું મટી જાય. એટલે કે અનંતકાળનું યાચકપણું શું? તો કે એ કોઈ પણ જીવે અનંતકાળથી આજ સુધીમાં કાંઈ ને કાંઈ માગ્યા જ કર્યું છે, યાચક વૃત્તિ જ રહી છે. સારા શબ્દોમાં યાચક છે, બાકી તો ભિખારી વૃત્તિ જ રહી છે. પંખો કરીએ તો હવાની ભીખ માગીએ છીએ, બીજું કંઈક ઠંડુ જોઈતું હોય તો ઠંડકની ભૂખ છે. એમ જ્યાંથી ત્યાંથી આપણી અપેક્ષા છે. લાઇટ કરવી હોય તો ત્યાંથી પ્રકાશની આપણી અપેક્ષા છે. એટલે જે કંઈ વસ્તુ છે એની પાસેથી આપણી ઈચ્છા છે, અપેક્ષા છે, આપણે પરતંત્ર છીએ, એના ઉપર આધાર રાખવો પડે છે. તો એવું યાચકપણું જ કર્યું છે. જીવ દેહધાર્યા કરે છે અને એને આજીવિકા માટે બધું જોઈએ છે, ખાવું પીવું જોઈએ છે, પહેરવું ઓઢવું જોઈએ છે, અને નાનું મોટું, સારું ખોટું, સાચું ખોટું એમ ગમા અણગમા થયા જ કરે છે. એટલે કંઈ ને કંઈ ઈચ્છા છે એ જ ભીખ છે, અને જે ઈચ્છાવાન છે તેનું નામ ભિખારી છે. સારા શબ્દોમાં ઈચ્છાવાન કીધા, ઈચ્છુક કીધા, પણ ખરેખર તો ભિખારી અથવા તો સારા શબ્દોમાં યાચક જ રહ્યા છે. તો કે હવે એવા કોઈકની પ્રાપ્તિ થાય કે તે પછી અનંતકાળથી આ માગ કર્યું છે, યાચકપણું કર્યું છે, એ બટી જાય, મીટી જાય, ફીટી જાય અને સર્વકાળને માટે, શાશ્વત સનાતન કાળ માટે અયાચકપણું પ્રાપ્ત હોય. એટલે કે મોક્ષે જવાનો યોગ થઈ જાય. પછી કાંઈ જ માગવાનું ન રહે, કાંઈ જ કરવાપણું ન રહે, દેહ જ ન હોય. એવો જો કોઈ હોય તો તે તરણ તારણ જાણીએ છીએ. એવો કોઈ સત્પુરુષ મળે, સદગુરુ મળે તો તેને ભજો. સૌભાગભાઈને કૃપાદેવે લખવું પડ્યું છે, લખવાની કૃપા કરી છે કે એવા તરણ તારણ અમે છીએ, તમે જાણો છો તો તેને ભજો. એટલે કે તેને જપો, તેને સેવો, તેના આશ્રયે રહો. કેવી રીતે લખે છે? નિર્મોહી નર આદર્યા રાજચંદ્ર પ્રભુને નમો યાચકતા તજિયાજ. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં સુંદર અંજલિ આપી છે કે એવા રાજચંદ્ર પ્રભુને નમું, આજે યાચકતા છોડી દઉં છું, નિર્મોહી નર આદર્યા. એટલે ખરેખર સૌભાગભાઈને કૃપાળુ દેવની પ્રતીતિ છે, શ્રદ્ધા છે, પણ હજુ કાંઈક અંશ ખૂટે છે, જેથી કૃપાળુદેવને લખવું પડે છે કે તમે અમારામાં વિશ્વાસ રાખ્યો છે, વધારે રાખો, સંપૂર્ણ રાખો, અને તમે અમને ભજો અથવા તો જપો, અથવા અમે બેઠા છીએ, અમારે આશ્રય છો, તો પછી તમે હવે શા માટે બધી ચિંતા ફિકર કર્યા કરો છો? મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે, પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. મોક્ષ તો આ કાળમાં પણ હોય, પંચમ કાળ હોય, અવસર પીણી આરાનો 5મો આરો હોય તો ભલે હોય, પણ મોક્ષ તો થઈ શકે છે અને થાય છે. પણ મોક્ષનું દાન એટલે કે મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. તો મોક્ષ આપનાર, દાન આપનાર કોણ થયો? તો કે સદગુરુદેવ, કૃપાળુદેવ એવા વિતરાગ પરમાત્મા. અહીંયા સદગુરુ તત્વ ઉપર ઘણો જોગ છે કે સતદેવ પ્રાપ્ત થાય, સદધર્મ પ્રાપ્ત થાય, પણ જો સદગુરુમાં ભૂલ તો બધા તત્વમાં ભૂલ, પોતાની પણ ભૂલ. એટલે જો સદગુરુ સાચા મળ્યા હોય, સદગુરુ કહેતા જ સાચા હોવા જોઈએ હોય, અને તે મળે અને તેને આશ્રય રહી જાય તો પછી તેને પ્રાપ્તિ છે. તો એ મુક્તપણાનું દાન આપે છે. દાન આપે છે એટલે શું? જીવે પોતે જ મોક્ષે જવાનું છે, પણ તું છો મોક્ષ સ્વરૂપ એવો બોધ આપે છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એટલે ત્યાં આખી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 2 ગાથામાં ધર્મનો મર્મ મૂકી દીધો. એમાં 2 શબ્દોમાં કેવું હોય તો છૂટે દેહાધ્યાસ તો
જો દેહાભિમાન છૂટી ગયું, દેહાધ્યાસ છૂટી ગયો, તો ત્યાં જ તે જીવ મોક્ષ સ્વરૂપ છે, મોક્ષ સ્વભાવની પ્રાપ્તિ થાય છે, આત્મ સ્વભાવની પ્રાપ્તિ થાય છે. તે કર્યા વિના કોઈ પણ જીવનો ક્યારેય મોક્ષ થતો નથી. એને કહેતા, સમજતા, સમજાવતા આવડે કે નહીં, પણ પોતે તો જરૂર સમજ્યો હોય છે કે આ દેહાધ્યાસ છોડીશ તો મોક્ષે જઈશ. શંકરાચાર્યજીએ પણ એ જ કહ્યું કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાદય. એટલે કે દેહાભિમાન જેનું ગળી જાય છે અને પરમાત્મા તત્વને જાણી લીધું છે, તે જ્યાં જ્યાં જાય છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તેને સમાધિ જ સમાધિ છે. એ સમાધિ એટલે બીજું કાંઈ નહીં, પણ અહીંયા મોક્ષ માર્ગ, મુક્તિ. તો મુક્તપણું અનુભવી શકાય છે, થઈ શકે છે, મોક્ષ થઈ શકે છે, પણ મોક્ષને કોઈ સમજાવે તો થાય ને, મોક્ષનું દાન આપે તો થાય ને. અનન્ય શરણથી આપણે મોક્ષે જઈ શકીએ, પણ અનન્ય શરણનો આપનાર, એવો સમજાવનાર હોય તો થાય. માટે 6 પદના પત્રમાં મૂક્યું કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. એટલે મોક્ષ થઈ શકે, પણ દાતા દુર્લભ છે. શિષ્ય હોય પણ જો ગુરુ ન હોય તો શું થાય? એટલે કે સદગુરુ તત્વનો મહિમા, સદગુરુ મળવા દુર્લભ છે. 500 જોજન સુધી સત્સંગ નથી, એમ સદગુરુ પણ નથી. તો સત્સંગ દોયલો છે, સદગુરુ દુર્લભ છે. એટલે મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. ઉપાધિ જોગનું અધિકપણું વર્તે છે. કૃપાળુદેવને ઉપાધિ યોગમાં કાંઈ ફેરફાર થયો નથી, વધતું જાય છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિ યોગ આપવાની હરી ઈચ્છા હશે, ત્યાં હવે જે ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. હવે આમાં આવો જે બળવાન છે, અતિશય બળવાન ક્લેશ થાય એવો ઉપાધિ યોગ છે. એવો શબ્દ પ્રયોગ કર્યો છે કે જેમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ 5 ક્લેશમાંથી કોઈને કોઈ ક્લેશ થાય અને બળવાન પ્રબળપણે થાય, જોરદાર થાય, જોશમાં થઈ જાય એવું છે, એવો અમારો ઉપાધિ યોગ છે. પણ કંઈ નહીં, હરિ ઈચ્છા લખ્યું છે. જે હરિ ઈચ્છા વિશે આપણે અગાઉ વિચારી ગયા છીએ કે ઈશ્વર ઈચ્છા કયો, હરિ ઈચ્છા કયો, દૈવ ઈચ્છા કયો, પ્રારબ્ધ કયો, વિધિ કયો, ભવિતવ્યતા કયો, ભાવિ ભાવ કયો, નિર્માણ કયો, જે કયો તે એમ જ હશે. એટલે અમારો આરોવારો નથી. તે જે મુદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. એટલે અહીંયા તુલસીદાસજીનું યાદ આવે, રામાયણમાં મૂક્યું છે. સુરદાસજીનું યાદ આવે, કબીર સાહેબે કીધું છે યાદ આવે, તુલસીદાસજી તો યાદ આવે જ, પણ બધાએ ધીરજ ગુણને મહિમા ગાયો છે તે યાદ આવે. એમાં કબીર સાહેબે ઘણું કરીને આવું કંઈક કીધું છે કે બહુત ગઈ થોડી રહી, વ્યાકુલ મનમત હોય, ધીરજ સબકો મિત્ર હે, કરી કમાઈ મત ખોય. કૃપાળદેવ સૌભાગભાઈને કહે છે કે અનંતકાળમાંથી હવે આરે આવ્યા, બહુત ગઈ થોડી રહી. આયુષ્યના પણ આટલા વર્ષ તો ગયા છે, હવે થોડું ઘણું બાકી રહ્યું હોય. એમાં વ્યાકુલ મનમત હોય, તમે વ્યાકુળતા ન રાખો, ગભરામણ ન રાખો, આકુળ વ્યાકુળ ન થાવો, વ્યથિત ન થાવો. ધીરજ સબકો મિત્ર હે, બધાનો મિત્ર, બધાનો માર્ગદર્શક, બધાનો ભોમિયો, ફ્રેન્ડ, દોસ્ત હોય તો ધીરજ જ છે. ધીરજ સાથે દોસ્તી કરો, કરી કમાઈ મત ખોઈ. આજ સુધી જે મેળવ્યું છે, જે બીજ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ ખોઈ નાખવા જેવું નથી. આગળ જવાનું છે, પાછળ જવાનું નથી. એટલે ત્યાં પાછું ધીરજ ગુણની જ મહિમા ગાય છે. એટલું જ નહીં, પણ પોતે પણ લખે છે કે અમે પણ પ્રારબ્ધ આધીન છીએ, અથવા તો પરેચ્છાનુચારી છીએ, કે જે કયો તે હરિ ઈચ્છા છે, તો હરિ ઈચ્છા સુખદાયક માનવી, એમાં અમે માનીએ છીએ. આ હરિ ઈચ્છા સુખદાયક માનવી એને પુષ્ટિ માર્ગી સંપ્રદાયમાં શ્રીમદ વલ્ભાચાર્યજીએ ખાસ કીધું છે કે જેમ પહેલો ગુણ વિવેક, બીજો ધૈર્ય, ત્રીજો આશ્રય. તો વિવેક શું? તો હંમેશા જીનાગમથી એમ માન્યું છે કે સાચું ખોટું, સારું ખરાબ, ભક્ષ્ય એનો વિવેક કરવો. સાચું કરવા જેવું હોય તે ગ્રહણ કરી લેવું, છોડવા જેવું છોડી દેવું, તે વિવેક છે. અને ફાઇનલી અલ્ટિમેટલી છેલ્લો વિવેક જડ ચેતનનો છે કે દેહ તે દેહ, આત્મા તે આત્મા. તો એ બધો વિવેક કરવાની વાત આવે. પણ ત્યાં વલ્ભાચાર્યજીએ વિવેકની વ્યાખ્યા જરા વિશિષ્ટ જુદી મૂકી છે કે જે કાંઈ હરિ ઈચ્છા તેને માથે ચડાવી, સુખદાયક માનવી, સ્વીકાર કરવો, પ્રેમથી સ્વીકાર કરવો, યોગ્યતાપૂર્વક સ્વીકાર કરવો, એ પણ વિવેક છે. એ જીવનો વિનય કે વિવેક છે કોના પ્રત્યે? તો કે સદગુરુ, સત્પુરુષ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે. કે હશે પ્રભુ, મારે કોઈ ફરિયાદ નથી, મારો ઉદય, મારો ટાઈમ, મારો સમય એવો હશે, મેં કંઈક પૂર્વે એવું કર્યું હશે તો જ આમ બને, એટલે એમાં દોષ કોઈનો નથી, મેં કર્મ બાંધ્યા માટે મારો દોષ, એમ કરીને વિવેક રાખે, વિનય રાખે, શિષ્ટાચાર રાખે, ભગવાનને ધા ન નાખે, ફરિયાદ ન કરે, અરજ ન કરે, ગરજ ન કરે, પણ જેમ હશે તેમ
યથાયોગ્ય છે, શિરોમાન્ય કરે છે. પોટલું, આફતનું પડીકું, દુઃખનું પોટલું માથે ચડાવે છે, પ્રેમથી માથે ચડાવે છે. પોતાનું હોય અને ઘરે લઈ જવાનું હોય એવી રીતે કરે છે. તો જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ કે અત્યારે નહીં વેદી લઈએ, સમભાવે નહીં વેદી લઈએ, નવા કર્મ બાંધશું તો ભવિષ્યમાં પાછા ભોગવવા પડશે, ભવ લેવા પડશે. એવું તો હવે પોષાય એવું નથી. હવે કૃપાળુદેવને ભવ લેવો નથી, એકેય દેહ ધરવો નથી. તો જેની સાથેના જે હોય તે સંપૂર્ણપણે મફતમાં બાંધી લેવા છે, ભોગવી લેવા છે, નવા બાંધવા નથી. એનું નામ મફતમાં કે ટેસ્ટથી જે ઉદય આવ્યો છે સ્વીકાર કરીએ છીએ. નવો એકેય કર્મબંધ લગાડતા નથી, એટલે જૂનાને ગયા વિના છૂટકો નથી. પેટમાં નવો કચરો આપણે નાખતા નથી તો આંતરડા વગેરેને આરામ મળે છે, અને જૂના કચરાને ગયા વિના છૂટકો નથી. એમ જે વાત છે તેવી જ રીતે અહીંયા પરમાર્થની વાત છે. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે. કૃપાળુદેવ લખે છે કે સંસાર અનંત કાળથી રખડું છું, અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. ખૂબ લાગી આવ્યું છે કે હવે ક્યાં સુધી આથડામણ છે, કેટલા જન્મ ધરવાના છે, શું કામ દેહ છે, શું કામ જન્મ મરણ છે. મહાવીર સ્વામી પાસે હતો, બોધ લાગેલો છે, અત્યારે સમજીને બેઠો છું, શું કામ મારે દેહ હોય, આ ભવ પણ મને માન્ય નથી. સંસારથી કંટાળ્યા ઘણો કાળ થઈ ગયો છે. તથાપી તો પણ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી. સંસારનું પરિભ્રમણ પૂરું કેમ થતું નથી, આરામ કેમ લેતો નથી, એ એક મોટો પ્રકારનો ક્લેશ વર્તે છે. તો કે અમારે મન ક્લેશ એટલે ઝઘડો, ટંટો, કજિયો બીજો કોઈ નથી, કોઈ બીજી વ્યક્તિ સાથે કે વસ્તુ સાથેનો કંકાસ નથી. પણ મારા આત્મા સાથે જ હું વિચારું છું કે મને આ વસ્તુ વિચાર્યા કરે છે, સતાવ્યા કરે છે કે શું કામ સંસાર, આ ભવ જ માન્ય નથી, આ દેહ જ માન્ય નથી. મારે મોક્ષે જવું જ છે, મોક્ષે જવા માટે જ આ જન્મ છે, અને આ દેહે આ ભવે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ ન રહે, દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે. અને એ જ નિશ્ચય કૃપાળુદેવે સૌભાગભાઈને કરાવવો છે. પછીના છેલ્લા પત્રોમાં 780-81માં પણ એ જ વાત આવે છે. અહીંયા પણ એ જ વાત છે કે અમે કંટાળી ગયા છીએ તો તમને કંટાળો આવે, પણ અમે સંસારથી કંટાળ્યા છીએ, અમને કોઈ બીજી બાબતનો કંટાળો નથી. તો અમારે હવે મોક્ષે જવું છે, મોક્ષે જઈને જ રહીશું. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે, અને મનુષ્ય આ દેહે જ પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. અમે પણ એ જ દશા પામવાના છીએ, એમ પણ એમણે પત્રમાં લખી દીધેલું છે. એટલે કૃપાળુદેવને હદ ઉપરાંત લાગે છે કે શું કામ એક એક સમય જાય છે આ સંસારમાં, આ દેહમાં, આ ભવમાં. તો પછી ઉપાધિ વ્યવસાયની તો કેટલી બધી લાગતી હોય. તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે, તથાપી તે પ્રસંગ થવા હાલ તો નિર્બળ થઈ શ્રી હરિને હાથ સોંપીએ છીએ. તમારા સત્સંગ એટલે કે સૌભાગભાઈના સત્સંગ માટે તો અત્યંત રુચિ રહે છે કે તમે હો તો અમે ઘણું હૃદય ઠાલવી દઈએ. તમને અમે મન મેલાપી સત્સંગી ગણીએ છીએ. એવો મન મેલાપી સત્સંગ મને બીજે મળ્યો નથી. એટલે કે બીજા સાથે મને એવું કહી દેવાનું ગમતું ફાવતું નથી. તમે સુયોગ્ય છો. હજુ અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી વગેરે સત્પાત્રતા કેળવતા જાય છે, કેળવાતી જાય છે, મળવાની શરૂઆત જ છે. જ્યારે સૌભાગભાઈ એથી આગળ છે એમ કૃપાળુદેવને કેવું છે કે તમને અમારે લઈ જવા છે, બધું જ કહી દેવું છે. તો રુચિ તો રહે છે, તથાપી તે પ્રસંગ થવા એટલે કે અત્યારે શક્યતા નથી. અત્યારે અમે તમને મળીએ કે તમે અહીંયા આવો, આપણે સંજોગ છે જ નહીં, તો સત્સંગ થઈ શકે એવું નથી. તો નિર્બળ થઈને શ્રી હરિને હાથ સોંપીએ છીએ. અહીંયા રામાયણના તુલસીદાસજી યાદ આવે, અથવા તુલસીદાસજીની રામાયણ યાદ આવે કે એમણે મૂક્યું છે નિર્બલ કે બલરામ. સુરદાસજીએ પણ એક પદમાં સુંદર મૂક્યું કે અપબલ તપબલ ઓર બાહુબલ, ચોથા હે બલદામ. આત્માનું બળ, પોતાનું બળ, તપનું બળ એટલે કે રિદ્ધિ સિદ્ધિનું બળ, બાહુબળ એટલે પોતાની ભુજા શક્તિનું બળ, અને પૈસાનું બળ, લક્ષ્મીનું બળ. એ 4 બળ કયા છે? પણ સુર કિશોર કૃપા છે સબ બલ. આ બધી બળ ક્યાં જાય છે? તો કે હારે કો હરિનામ. આમાંથી એકેય બળ ન હોય તો હું કહું છું, સુરદાસજી કહે છે કે આ બધા બળથી હારી ગયા, પોતાની પાસે એકેય શક્તિ નથી, બળ નથી, તો હારે કો હરિનામ. તો એણે તો ભગવત નામ, ભગવત સ્મરણ કે હરિનું નામ લીધા વિના ચાલે એમ જ નથી, એમ કે હારી ગયો છે. નિર્બલ કે બલરામ એટલે ગમે તેવા નિર્બલના, અસમર્થના પણ બળિયા કોણ છે, રક્ષક કોણ કરે છે? તો કે રામચંદ્રજી. એટલે કે રામના રખવાડા કહીએ છીએ તે રામચંદ્રજી. અહીંયા રામચંદ્રજી એટલે સીતાપતિ રામચંદ્રજી, અયોધ્યાપતિ જે કયો તે દશરથ નંદન એ રામપતિ રામચંદ્રજી, એની સાથે સાથે પોતાનો આત્મરામ.
કે બધેથી ધીરજથી ખૂટી જાય તો આત્માનું બળ ભલે ગયું હોય પણ પોતે એને સંભાળવાનો છે, એની કૃપા કરવાની છે. એટલે હરિનું નામ લેશે તો નામ સ્મરણનો મહિમા પણ ઓછો નથી. એટલે અમે તો હવે હરિ ઈચ્છા એમ કરીને હરિને હાથ સોંપી દીધું છે, ભગવાનને સોંપી દીધું છે કે તુજ ગતિ તુજ મતિ, તુજ મુજ થાય આશરો અવલંબન, તારી દશા ગતિ કહેતા ત્યાં તારી ગતિ તારી દશા તે જ મારી દશા, તારી મતિ તને જે માન્ય હોય તેમાં મારી સંમતિ હું પણ માન્ય કરું. સત્પુરુષનું કહેલું સર્વ માન્ય કરવું. આપણી ભૂલ શું થાય છે કે થોડુંક માન્ય કરીએ, થોડુંક સગવડિયું રાખી દઈએ. આટલું ઠીક લાગે છે, આટલું થઈ શકે છે, આટલું મારાથી થાય નહીં, અથવા આટલું મને ગળે ઉતરતું નથી, સ્વીકાર કરી શકતા નથી. અનંતકાળની ભૂલ એ આ ભવે પણ એ જ ભૂલ રહી છે. આગળ જઈએ કે તુલસીદાસજીએ શું કીધેલું હરિ ઈચ્છા માટે, તો કે મન જાણે મેં કરત હું. સૌભાગભાઈને એમ થાય કે પોતાનું મન એમ કહે છે કે જાણે હું કરું છું તો વ્યવસાય એટલો થાય, હું નથી કરતો તો આટલો ન થાય, હું આજીવિકા માટે આમ કરું છું, મણી આમ કરે છે, દીકરો આમ કરે છે, હું આમ કરું છું એમ. એટલે કે હું કરું છું, હું નથી કરતો, એ કર્તૃત્વ બુદ્ધિ રહી છે. મન જાણે મેં કરત હું, કરને વાલા કોઈ કરવાવાળો તો ઉપરવાળો કે પોતાના વાળો જે કયો તે પ્રારબ્ધ બેઠું છે તે છે. પુરુષાર્થ પોતાનો છે, શક્તિ પોતાની છે એમ માનવું એ ભૂલ છે. પોતે કરે છે પણ જે થવાનું હોય તે થાય, પાંચે પાંચ સમવાય હોય ત્યારે જ ઘટના ઘટે છે. એકલું પ્રારબ્ધ કામ ના આવે, એકલું પુરુષાર્થ કામ ના આવે, એકલું એકેય વસ્તુ કામ ના આવે. એકલા કર્મને દોષ નથી, એકલા સ્વભાવને નથી, એકલા કાળને નથી, એકલા પુરુષાર્થને નથી, એકલા પ્રારબ્ધને નથી. પાંચે પાંચ વસ્તુ ભેગી થાય ત્યારે જ બને છે. તો કરને વાલા કોઈ, તો કે હરિ ઈચ્છા ઈશ્વર ઈચ્છા ભગવાન પર નાખી દો. આ દરિયા અધવચ્ચ રહે, આદરેલા કામ અર્ધ્યા રહે છે, પૂરા થતા નથી. ધાર્યું ધરણી ધરનું થાય છે, ધાર્યું ધણીનું થાય છે, આપણું થતું નથી. માણસ ઈચ્છે છે કાંઈક અને ઈશ્વર કરે છે કાંઈક. મેન પ્રપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ આપણે જાણીએ છીએ. હરિ કરે સો હોય. ત્યાં તુલસીદાસજીએ નામું માંડી દીધું કે હરિ કરશે તો થશે, રામ કરશે તો થશે. આપણે આપણા આત્મરામને સાબદો સાવધાન રાખવાનું છે, બાકી વાતમાં માલ નથી. એટલે અહીંયા કૃપાળદેવા જેવા એ પણ આ પ્રસંગ ટાંકીને અથવા તો આ વાત લઈને નિર્બલ કે બલરામની જેમ કહી દીધું કે શ્રી હરિને હાથ સોંપીએ છીએ. સૌભાગભાઈ તમે પણ કર્તૃત્વ બુદ્ધિ ન રાખો, કેમ કે આગલા પત્રમાં લખ્યું છે એટલે આપણે કહી શકીએ. અને મારે પણ કર્તૃત્વ બુદ્ધિ રાખવા યોગ્ય નથી. જ્ઞાની પણ કર્તવ્ય ભાવ રહિત છે, કર્તવ્ય બુદ્ધિ તેને વિશે વિલય પ્રાપ્ત છે, એ પણ એવું કાંઈ કરતા નથી, છોડી દે છે. અમને તો કંઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી અને લખવા વિશે બુદ્ધિ થતી નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ એમાં પણ બુદ્ધિ થતી નથી. માત્ર આત્મારૂપ મૌનપણું અને તે સંબંધી પ્રસંગ એને વિશે બુદ્ધિ રહે છે, અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે. અમને તો કંઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી. કૃપાળદેવ લખે છે તમારું કે અમારું આમ કરી નાખીએ તેમ કરી નાખીએ એવું કાંઈ અમને સૂઝ સમજ બોધ ભાન કાંઈ લાગતું નથી, થતું નથી. એમાં અમારું ચિત્ત જતું નથી, એવું કાંઈ અમને મન થતું નથી. અને લખવા વિશે પણ બુદ્ધિ થતી નથી. હવે કાંઈ લખવું એ પણ મને ઠીક લાગતું નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ. જો રૂબરૂ બેસવા મળવાનું થાય તો કંઈક વાણીથી બોલી શકાય છે, વચનયોગ કંઈક કહી શકીએ છે, પણ તેમાં પણ બુદ્ધિ થતી નથી. સ્વાભાવિકપણે અબુદ્ધિપૂર્વક ઈરાદા સિવાય જે કુદરતી રીતે કહેવાઈ જાય છે તે કહેવાઈ જાય છે, પણ ઈરાદાપૂર્વક, ભાવપૂર્વક, પરિણામપૂર્વક એમાં ઇન્વોલ્વ થઈને તો અમે કાંઈ કહેતા નથી. એટલે કે નિર્લેપ, અનાસક્ત ભાવે, નિરાગ્રહ ભાવે, ઉદાસીનતાથી જે કહેવાય છે તે કહેવાય છે, લખાય છે તે લખાય છે, બોલાય છે તે બોલાય છે. બુદ્ધિપૂર્વક થતું નથી. આ એમની ઘણી ઉચ્ચ દશાની વાત છે. બુદ્ધિપૂર્વક ક્યારે ન થાય, અબુદ્ધિપૂર્વક પણ ક્યારે ન થાય, તો કે એ બધું વિચારવા જેવું છે. માત્ર આત્મારૂપ મૌનપણું છે. આત્મા મૌન થઈ ગયો છે. મૌન શું, તો કે બાહ્ય વાચાનો ત્યાગ સાથે સાથે અંતરવાચાનો પણ ત્યાગ હોય, અને બંને સાયમલ્ટેનિયસલી એકી સમયે થાય ત્યારે આત્માને અનુભવ થાય, આત્માની દશા વર્તે, અને તે એમને પ્રાપ્ત થઈ ગયું છે. તો કે આત્મા મૌન થઈ ગયો છે, અપ્રતિબદ્ધ થઈ ગયો છે, અસંગ થઈ ગયો છે, અને તેને મુક્ત કયો જાય છે. એટલે અમે તો મોક્ષ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ જ છીએ. અમારો આત્મા મૌન થઈ ગયો છે. એટલે બાહ્ય વાચા, બહારથી કાંઈ ન બોલીએ તોય આપણને શાંતિ લાગે, શાંત વ્યક્તિ લાગે. તો જ્યારે અંતરવાચા, બબડાટ, જલ્પના, અલ્પના એ બધું બંધ થઈ ગયું હોય, કંઈ કલ્પના ન હોય, કંઈ જલ્પના ન હોય, એટલે કે અંદરમાં પણ, અંદરમાં નહીં, અંદર પણ કાંઈ થતું ન હોય, ત્યારે શું થાય, તો કે ત્યારે આત્મારૂપ મૌનપણું છે.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણો તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. એટલે અમે તો એ દશામાં છીએ અને તે સંબંધી પ્રસંગ એને વિશે બુદ્ધિ રહેશે. એવા કોઈક પ્રસંગ હોય, પરમાર્થના હોય, સત્સંગના હોય, એવી કોઈ જ્ઞાનની ગોષ્ઠી હોય, વાર્તા હોય, તો એને વિશે કંઈક બુદ્ધિ એટલે કે સૂઝ સમજ રહે છે. અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે. હું જ્યાં રહું છું, વસું છું, એ પ્રસંગ તો જુદો જ છે, ઉપાધિનો, વ્યવહારનો, વ્યવસાયનો છે. અને મન જુદું ઈચ્છે છે, બુદ્ધિ શેમાં જાય છે તો કેવા પ્રસંગને વિશે, જ્ઞાનના પ્રસંગને વિશે. અને અહીંયા તો બીજું એ સિવાયનું છે, એ બહારનું છે, બીજું છે. એવી જ ઈશ્વર ઈચ્છા હશે. પાછું એકદમ આશ્ચર્યકારક ખેદ સૂચક વચન મૂકી દીધું કે ચાલો ત્યારે હરિ ઈચ્છા, ઈશ્વર ઈચ્છા, ભગવાનની મરજી એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે તેમજ યોગ્ય જાણી રહીએ છીએ. હવે અમે આવી સ્થિતિમાં રહીએ છીએ અને એ જ યોગ્ય માની છે કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. જે બોધ 301 નંબરનો પત્ર સૌભાગભાઈને લખાયો છે, પહેલું વચન જ છે કે જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય માનવામાં આવે. એટલે કોઈ આગળ પાછળ અપેક્ષા જ નથી, સાચું ખોટું, સારું ખરાબ, ટીકા નિંદા કંઈ રહેતું જ નથી. જે થાય તે જા વિધ રાખે રામ તા વિધ રહીએ, રામ રાખે તેમ રહીએ. કોક દિવસ આમ હોય, કોક દિવસ તેમ હોય, તો ભલે બધું સરખું છે, કંઈ ફેર પડતો નથી. એમ જેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે તેમ રહીએ છીએ. આ કરવું બહુ અઘરું છે, બોલવું સહેલું છે, ગાવું સહેલું છે, પણ ખરેખર માનવું એટલે કે એ પ્રમાણે આચરવું એ દોયલું છે. બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પૃહાવાળી નથી. અમારી બુદ્ધિ અત્યારે મોક્ષની ઈચ્છા કરે છે એવું પણ નથી, કોઈ સ્પૃહા જ નથી, કોઈ ઝંખના જ નથી, કોઈ અપેક્ષા જ નથી. જે થવાનું જ છે ને મોક્ષ, વહેલો કે મોડો. એટલે જે આપણી દશા છે, જે આપણે કહીએ છીએ, જેમ કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ગમે તેટલી પરીક્ષાની તૈયારી કરે અને પછી એકદમ ખુમારી હોય, હોશિયાર પણ હોય, સાવધાની પણ એટલી જ હોય, એટલે એ રીતે પણ હોશિયારી હોય, ઉપયોગ હોય, અને પછી એમ કે અમને 100માંથી 100 માર્ક્સ આવવાના જ છે, સવાલ જ નથી. એટલે પછી 100માંથી 100 માર્ક્સ આવવાના હોય, એટલી હોશિયારી હોય, ખરેખર એવું પેપર ગયું હોય અને એ પ્રમાણે આવે, જો પ્રારબ્ધ તૈયારી આપે તો પછી એમ કહી શકે એને કેટલી ખુમારી હોય છે કે અમારું પેપર સારામાં સારું ગયું છે અને અમને 100% માર્ક્સ મળવાના જ છે. અને કદાચ ન મળે તો 99 મળે, પણ તોય એને 100%ની ખુમારી હોય છે. કૃપાદેવ પણ કહે છે કે જાશે ક્યાં ટીચર કે એક્ઝામિનર, અમને નહીં આપે તો કોને આપશે? મોક્ષ આપવો જ પડે. મોક્ષ સ્વરૂપ થઈ ગયા છીએ. પરીક્ષક થઈને પોતે જ કહે છે કે અમે મોક્ષ સ્વરૂપ છીએ, અમે સિદ્ધ સ્વરૂપ છીએ, અમે સ્વરૂપ સિદ્ધ કરી જાણ્યું છે. બીજું હોય તો બતાવો, બીજો હોય તો બતાવો, બીજી રીત હોય તો બતાવો. એટલી જેને ખાતરી ધડાકાબંધ વાત હોય, એનો કોઈ કેફ જુદો છે, એનો નશો જુદો છે. અને એ આખી ખુમારી પૂર્વક કહી શકે છે કેમ કે અનુભવ્યું છે. એ કહે છે અમને તો મોક્ષ મળવાનો છે. બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પૃહાવાળી નથી. એ વણમાગ્યું દોડતું આવે. જેમ માન સન્માન પણ આપણે ઈચ્છીએ, આપણે અપેક્ષા રાખીએ, એક્સપેક્ટ કરીએ તો આપણી પાસે આવતું નથી, દૂર જતું રહે છે. આપણે ઈચ્છતા નથી તો સામેથી દોડતું ચાલ્યું આવે છે. એવી જ આ વસ્તુ છે. કેટલીક વખત લક્ષ્મીની બાબતમાં પણ એમ થાય છે. અહીંયા તો મોક્ષ લક્ષ્મીની વાત છે કે એના વિશે પણ અમને ઈચ્છા, બુદ્ધિ, સ્પૃહા, ઝંખના, કોઈ આશા, અપેક્ષા, અભિલાષા, અરમાન નથી. એ તો મળવાનું છે. આપણે કર્યું છે એવું તો મળવાનું જ છે જ. પણ પ્રસંગ આવર્તે છે. અત્યારે દેહધારી અને વણિક વેપારીના વેશમાં બેઠા છીએ. સત્સંગને વિશે રુચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત હો. જેને સત્સંગને વિશે રુચિ છે એવા ડુંગરસિંહભાઈ ગોસળિયાને અમારા પ્રણામ પ્રાપ્ત હો. અહીંયા કૃપાળદેવની દશા કેવી છે તો કે નાટક સમયસારજીમાં બનારસીદાસજીએ કીધી તેવી છે કે સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હે, આપા શુદ્ધ કીનો હે. ફરીથી સંગ ત્યાગી, કોઈ પણ કશાયનો, વિષયનો, વ્યક્તિનો તો હોય જ નહીં, સંગ નથી. અંગ ત્યાગી, દેહભાવ નથી. વચન તરંગ ત્યાગી, વચન યોગ પણ પ્રવર્તાવતા નથી, મૌન થઈ ગયા છીએ. મન ત્યાગી, મનનો રોલ પણ નથી, મન પણ કાંઈ કરતું નથી, સંકલ્પ વિકલ્પ કરતું નથી. બુદ્ધિ ત્યાગી, બુદ્ધિ જેવું પણ કાંઈ હવે નથી રહ્યું, એટલે કે એમાં ઉપયોગ પ્રવર્તતો નથી. અપ્પા આત્મા શુદ્ધ કીનો હે. અમે અમારો આત્મા ચોખ્ખો ચણક કરી લીધો છે. અમારું કામ કરવાનું થઈ ગયું છે. અમે ધન્ય, અમે કૃતાર્થ. હવે બીજું શું કરવાનું છે?
એવી દશા વર્તે છે. છતાં અહીંયા ડુંગરસિંહભાઈ ગોસડિયાને યાદ કર્યા છે કે સત્સંગને વિશે જેને રુચિ થઈ છે તે ડુંગરસિંહભાઈ ગોસડિયા. ડુંગર લખ્યું છે એટલે ડુંગર એટલે એનું નામ જ છે ડુંગર, અને કોઈ વખત પર્વત લખે છે કે પર્વતને નામે જે ભાઈ છે તેને યથાયોગ્ય, એટલે કે ડુંગરસિંહભાઈ ગોસડિયા એ પણ લીંબડીના હતા, સાયલાના હતા. વનની મારી કોયલ એવી એક ગુર્જરાદી દેશની કહેવત આ પ્રસંગને વિશે યોગ્ય છે. વનની મારી કોયલ અથવા તો વનની મારી કોયલ. વનની મારી કોયલ એક કહેવત છે ગુજરાતમાં. એ કઈ કહેવત છે, એનો શું અર્થ થાય છે? તો અહીંયા તો એમ બેસે છે કે જેમ વનમાં જોરદાર પવનનો સપાટો ઝપાટો લાગે અને એ સપાટો લાગતા કોયલ કોઈ ગામમાં અથવા તો શહેરમાં આવીને જઈ ચડે અથવા તો આવી પડે અને એને જે જુદું લાગે કે વન ઉપવનની શોભા, સૌંદર્ય, આનંદ, પોતાના દોસ્ત મિત્ર જે કાંઈ બધું હોય તે કુટુંબ કબીલોને એમ થાય કે કેવા કલ્લોલ કરતા હતા, એમાંથી હું અહીંયા જુદો પડી ગયો, એક આવી ગયો. અને એ પણ આવા ગામમાં ભર બજારમાં ટ્રાફિક ચાલતો હોય બરાબર ને એવી જગ્યાએ ઘર હોય અથવા તો બધું પાણી ભરાઈ ગયું હોય અને એકદમ ગંદુ ગંદકી હોય ને એમ થાય કે અરે અહીંયા આપણું ઘર છે અથવા અહીંયા આવું થઈ ગયું. અને પહેલાં રહેતા હોય તે વન ઉપવનમાં કે કોઈ ફાર્મ હાઉસમાં રહેતા હોય એમ, અને પછી રાજમહેલમાંથી આવી પડે, એ તો સ્થૂળ દૃષ્ટાંત છે. પણ કોયલ જે વનની મારી કોયલને લાગી આવે એમ કૃપાળુદેવને પણ કોઈક કર્મ એવું કંઈ બંધાઈ ગયું હશે. તો આવી રીતે આ કાળમાં આપણી વચ્ચે કડી કાળમાં, હળહળતા કડી કાળમાં અને અવસરપીણી કાળમાં, દુષમ વિષમ કાળમાં, અનંત અવસરપીણી કાળમાં, કેટલા બધા કાળચક્રમાં જાય પછી આવો કોઈ આરો આવે, સમય આવે, એવા કાળમાં જન્મવું પડ્યું. એમાં પણ અમુક જ જગ્યાએ, અમુક જ પરિવારમાં એ જે બધું થયું તે તો કે છે અમે અચાનક આ કાળમાં આવી પડ્યા છીએ, અમારો દેશ જુદો છે, હમ પરદેશી પંછી આરે દેશ કે નહીં રે. અમે અહીંયા શોભીએ જ નહીં, આવી શકવાનું હોય જ નહીં, છતાં અમારો જન્મ થયો અને આવી પડ્યા છીએ. તો કે વનની મારી કોયલ એવી એક ગુર્જરાદી દેશની કહેવત છે, તે અહીંયા કેવી યોગ્ય છે. પોતે જ કહ્યું છે. પ્રભુશ્રીજી કહે, બ્રહ્મચારીજી કહે, આપણે કહીએ એ તો પછીની વાત છે, પણ એ તો એમણે જ પોતે કહ્યું છે અને આપણે કેવું છે કે સાચી વાત છે, એમ જ આવી પડ્યા છીએ. એટલે એમને કેવું લાગતું હોય તો કે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, કે બીજું કોઈ જ નથી, સમકક્ષ નથી, એથી ચડી જાય એવી, બરોબરિયું કરે એવી દશાય નથી અને એમનાથી વધારે દશાવાળા પણ નથી. એ વખતે પણ મુનિ, આચાર્ય, સાધુ કેટલાય બધા ભગવંત હતા, કંઈ નહોતા, પણ એમને કોઈ દશાવાને એવું દેખાયું નથી, એમના જ્ઞાનમાં એવું લાગ્યું નથી. એટલે એમ થયું કે ચાલો મારે જ કંઈક લખવું કેવું પડશે કે આપીને જવું પડશે. બાકી આ ગુરુ થવું એ એના જેવું કોઈ જવાબદારીવાળું અને જોખમવાળું એકે પદ નથી. ઘણું મોટું પદ અને ઘણું જોખમ, ઘણી જવાબદારી, પણ કૃપાળુદેવને કોઈ જવાબદારી લાગે એવું નથી, જોખમ લાગે એવું નથી, કેમ કે સાચું છે, જેમ છે તેમ અનુભવ્યું છે. સદગુરુ શું પણ સતદેવ તત્વને લાયક, સદગુરુ પદને યોગ્ય, માટે એમને કોઈ જોખમ નથી. એટલે પ્રભુશ્રીજી જેવાએ પણ એ જોખમ લીધું, કારણ કે એમાં જોખમ નથી કે અમે વીમો ઉતરાવીએ છીએ. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત્પુરુષને શોધી, ચરણ કમળે બધા ભાવો સમર્પી પામી લે બોધી, પછી જો મોક્ષ ના મળે અમારે આપો એવું, ઉતાર્યો માન જેવી મો, કહ્યું છે જ્ઞાનીએ કેવું. એટલે કેવું કહી દીધું તો કે બ્રહ્મચારીજીએ લખ્યું છે, ગઝલ રૂપે લખ્યું છે. પ્રભુશ્રીજીએ કહ્યું, બ્રહ્મચારીજીએ લખ્યું અને આપણે માન્ય કરવાનું છે કે હવે શું, હવે મોક્ષ, હવે મોક્ષની વાત જો એ માર્ગે અનુસર્યા તો પછી મોક્ષથી ઓછું કાંઈ મળવાનું નથી. એટલે કૃપાળુદેવની દશા સંબંધી અહીંયા ઘણું બધું આવી જાય છે. કહેવાય કે સૌભાગભાઈને પત્ર, પણ સૌભાગભાઈએ કાંઈક લખી પૂછીને, ઈશ્વર વિશે લખીને, કર્મ, ઈશ્વરેચ્છા બધું લખી પૂછીને ઘણું કઢાવ્યું છે એમ લાગે છે. સમયસારજીની એક ગાથામાં આવે છે, અહીંયા જે બુદ્ધિ નથી એમ કહેતા હતા એના વિશે, એટલે કે અમને તો શેમાંય બુદ્ધિ થતી નથી, જતી નથી. તો એ બુદ્ધિ થતી જતી નથી એટલે શું, તો કે બુદ્ધિ, મતિ, વ્યવસાય, ચિત્ત, ભાવ, વિજ્ઞાન, પરિણામ, આ બધા એકાર્થક શબ્દ છે, પર્યાયવાચી શબ્દ છે. ફરીથી, બુદ્ધિ એ જ મતિ, મતિ એ જ વ્યવસાય, એ જ વિજ્ઞાન, એ જ ચિત્ત, એ જ ભાવ અને એ જ પરિણામ. સુંદર મૂકેલું છે અને એને જ છેલ્લે અધ્યવસાન કહી દીધું છે. એટલે કે બુદ્ધિ નથી એટલે આપણે ખાલી મનથી, મગજથી આપણે જેમ બોલીએ છીએ રૂઢાર્થમાં,
વ્યવહારમાં કે મારામાં બુદ્ધિ નથી અથવા બુદ્ધિ થોડીક હોત તો સારું હતું અથવા સદબુદ્ધિ આપજે, એ બુદ્ધિ કહીએ છીએ તો કે એ જ બુદ્ધિની વાત છે, પણ તે સામાન્ય અર્થમાં નથી. પણ બુદ્ધિ કહેતા અહીંયા બધું જ કહી દીધું છે. અને એમાં કૃપાળુદેવ કહે છે કે અમારી બુદ્ધિ એમાં જતી નથી અથવા અમે બુદ્ધિપૂર્વક, પરિણામપૂર્વક, ભાવપૂર્વક કંઈ કરતા નથી. અમે મન દઈને એમાં ઇન્વોલ્વ થઈને કરતા નથી. અહીંયા પત્ર પૂરો થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર પહોંચે. મોક્ષમાળાનો શિક્ષાપાઠ 56મો, એમાં ઓમ શાંતિ આવે છે. પછી 417 નંબરના પત્રમાં આવે છે ઓમ શાંતિ. એટલે આ જે શાંતિ પાઠ છે 3 વખત મુકાયું છે તે આ પત્રમાં પણ મૂક્યું છે. એટલે કે વચનામૃતજીમાં ગણ્યા ગાંઠા 2-4 પત્રમાં જ આ રીતે સમાપન કર્યું છે, બાકી કરતા નથી. અંતમાં શ્રી રાજચંદ્ર કૃપાળુ ભજ મન પતિત પાવન કરવરમ જલકમલવત નિર્લેપ કર્મે આત્મધર્મે સ્થિતિધરમ અશરીરી ભાવે નિજ સ્વભાવે રમણ કરતા ગુરુવરમ ભવતરણ તારણ દુઃખ નિવારણ શર્મ કારણ જય કરમ જયવંત હો ત્રણ કાળ હે આત્મસ્થ યોગી ગણવરમ જયવંત હો ત્રણ કાળ હે આત્મસ્થ યોગી ગણવરમ શ્રી રાજચંદ્ર કૃપાળુ ભજ મન પતિત પાવન કરવરમ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.